ગુજરાતના ગામડાની દીકરી, એક નિર્દોષ દીકરી, કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ, તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે, ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા, કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાયું. કમનસીબે આજે સવારે 10 વાગે 24 કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના 8 વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર, ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર, ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર, ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા, એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા. પોલીસની કસ્ટડીમાં એને ઢોરમાર મરાવ્યો. એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો. ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યો ને એના મુદ્દા કદાચ ખોટા હોય, રખેને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ. આપ સૌ એના સાક્ષી છો. ગઈકાલે સવારે 10 વાગે જાહેર નોતરું કાઢ્યું હતું. આજે 6 વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક, રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું. 6 વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ. 6:30 પણ યાદ કર્યા, 7 વાગે પણ એમને યાદ કર્યા, 7:30 પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ. હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો. ત્યારે અફસોસ થાય છે અમરેલીને કે એણે જેને નેતા સમજીને ચૂંટ્યા હતા ને એ તો નમાલા નીકળ્યા, નપાવટ નીકળ્યા. એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા. ત્યારે એ પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારવા માટે થઈને અમે સૌએ જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ. આ મંચ સામાજિક મંચ છે, રાજકીય મંચ નહીં. કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી. સવાલ એ થાય છે કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા. વીતેલા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા. વીતેલા 70 વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા. એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન થયું હતું. નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે. અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે. આવતીકાલે સવારે 10 વાગે
નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવીએ. આવતીકાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે. સતત 24 કલાક, સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે 10 વાગ્યાથી પરમ દિવસે સવારે 10 વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે સરકારને